દુર્ઘટનાના આરોપીને મોદક તુલા કરવામાં આવી છે। મોરબીથી આ સમાચાર મળી રહ્યા છે। મોરબી પુલ દુર્ઘટનાના આરોપીની મોદક તુલા કરવામાં આવી। આરોપી જયસુખ પટેલની મોદક તુલા કરવામાં આવી છે। ત્યારે 141 લોકોના મોતના આરોપીની મોદક તુલા કરવામાં આવી। તો મોરબી પુલ દુર્ઘટનામાં 141 લોકોના મોત થયા હતા। મોરબી પુલ દુર્ઘટના આ ગોજારી દુર્ઘટના ત્યારે જયસુખ પટેલની આ મોદક તુલા કરવામાં આવી છે। જયસુખની મોરબી જિલ્લામાં પ્રવેશ બંધી હતી ત્યારે કાર્યક્રમ માટે 3 દિવસની શરતી જામીન મંજૂરી લીધી છે। તો આયોજકો 141 લોકોના મોતને ભૂલી ગયા તેવો સવાલ ઊભો થઈ રહ્યો છે। 141 લોકોના મોતના આરોપી કેવી રીતે સામાજિક અગ્રણી થઈ શકે તે પણ એક મોટો સવાલ ઊભો થયો છે। આ મોદક 60,000 બોક્સમાં ભરી કડવા પાટીદાર પરિવારોમાં પહોંચાડવામાં આવશે। ત્યારે જયસુખની મોરબી જિલ્લામાં પ્રવેશબંધી હતી। તો મોરબી પુલ દુર્ઘટનાના આરોપીની મોદક તુલા કરી હોવાની આ ઘટના સામે આવી છે। તો આરોપી જયસુખ પટેલની મોદક તુલા કરવામાં આવી છે। તો 141 લોકોના મોતના આરોપી જયસુખ પટેલની મોદક તુલા કરવામાં આવી। સંવાદદાતા વિશાલ મહેતા ન્યૂઝરૂમથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે વિશાલ, મોરબી પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની મોદક તુલા કરવામાં આવી છે ત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે કે લોકો કેવી રીતે 141 લોકોના મોતને ભૂલી ગયા, શું કહેશો? જી જે રીતે અત્યારે હાલમાં હિરેલા સમગ્ર ઘટના સામે આવી છે, ખૂબ જ નિંદનીય ઘટના કહી શકાય કે જે વ્યક્તિના કારણે 141 લોકો મોત પામ્યા હતા, અનેક પરિવારોના મોભી અને તેમના સ્વજનો ગુમાવ્યા હતા અને એ જ વ્યક્તિને આજે ઉમા સંસ્કારધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની અંદર મોટું માન આપવામાં આવે છે। ખાસ પરમિશન લઈ અને મોરબીમાં જ્યાં તેમને આવવા માટે પ્રવેશ પર પ્રતિબંધ છે ત્યાં 3 દિવસ માટેની મંજૂરી લઈ અને તેમને ત્યાં બોલાવવામાં આવે છે। તેમને મોદક તુલા કરાવી અને ત્યારબાદ તેમને બહુમાન કરવામાં આવે છે। ત્યારે આ સૌથી મોટી વાત એ છે કે આ સમગ્ર મામલાને લઈને અત્યારે હાલમાં જે 141 લોકોના મોત છે તેના આરોપીના જે મોદક તુલા થઈ છે તેને લઈને અત્યારે હાલમાં ચર્ચાનો માહોલ શરૂ થયો છે। કારણ કે જે વ્યક્તિના કારણે આટલી મોટી મોરબી પુલની દુર્ઘટના થઈ, જેની બેદરકારીના કારણે આટલા લોકો મોતને ઘાટ ઉતર્યા અને તે જ વ્યક્તિને જ્યારે સન્માનિત કરવામાં આવે છે અને મોદક તુલા કરાય છે ત્યારે અનેક સવાલો ઊભા થાય છે કે આખરે એવું તો શું છે કે જેના કારણે તેમને આટલા બધા સન્માન આપવામાં આવે છે અને મોદક તુલા કરીને તેમને આટલી આજીજી કરવામાં આવે છે। સૌથી મોટી વાત એ છે કે આ મોદક તુલા છે તેનું મોદક તુલા થયા બાદ 60,000 બોક્સ બનાવી અને તેને ખાસ કરીને તમામ જે કડવા પાટીદાર સમાજ છે તેમાં વહેંચવામાં આવશે। સૌથી મોટી વાત એ છે કે જે આ જયસુખ પટેલ છે કે જે આ સમગ્ર કેસના આરોપી હતા તેમને અત્યારે હાલમાં મોરબીમાં જવા માટે પ્રતિબંધ છે, પરંતુ અત્યારે હાલમાં ખાસ પરમિશન લઈને તેમને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર હાજર રાખવામાં આવ્યા છે અને તેમની મોદક તુલા કરવામાં આવી છે। એટલે આ તમામ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં સમગ્ર મોરબીની અંદર અને આસપાસના જિલ્લાઓની અંદર વિવાદ વકર્યો છે। જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો મોરબી પુલ દુર્ઘટનાના આરોપીની મોદક તુલા કરવામાં આવી છે જેને લઈને અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે। 141 લોકોના મોતના આરોપીની જ્યારે મોદક તુલા કરવામાં આવતી હોય ત્યારે સવાલ ચોક્કસ ઊભા થાય છે કે લોકો કઈ રીતે 141 લોકોના મોતને ભૂલી ગયા। મોરબી પુલ દુર્ઘટનામાં 141 લોકોના મોત થયા હતા ત્યારે જયસુખની મોરબી જિલ્લામાં પ્રવેશબંધી હતી, પરંતુ આ કાર્યક્રમ માટે 3 દિવસની શરતી જામીન મંજૂરી લેવામાં આવી હતી। ત્યારે આયોજકો 141 લોકોના મોતને ભૂલી ગયા, એક મોટો સવાલ ઊભો થયો છે। 141 લોકોના મોતના આરોપી કેવી રીતે સામાજિક અગ્રણી બની શકે તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। ત્યારે આ મોદક 60,000 બોક્સમાં ભરી કડવા પાટીદાર પરિવારોને પહોંચાડાશે।